નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? 2 અઠવાડિયા. ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવે છે? ઉપરાષ્ટ્રપતિ. ચોથો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય તો કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવે? તો સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. પાંચમો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયના કયા મુખ્ય ન્યાયાધીશે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા બજાવી હતી? એમ હિદયતુલ્લાએ. છઠ્ઠો પ્રશ્ન છે, દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતીઓ કોના નામે થાય છે? રાષ્ટ્રપતિના નામે. સાતમો પ્રશ્ન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌથી વધુ સમય માટે રાષ્ટ્રપતિ પદ પર રહેનાર રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસૈન. ભારતના સૌપ્રથમ શીખ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન. સૌપ્રથમ બિનહરીફ ચૂંટાનાર રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી. ભારતના સૌપ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ વી.વી. ગિરી. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેનાર ડૉક્ટર ઝાકિર હુસૈન. બીજા તબક્કાની મતગણતરી બાદ ચૂંટણી જીતનાર રાષ્ટ્રપતિ વી.વી. ગિરી. ભારતના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાદેવી પાટીલ. રાષ્ટ્રપતિના હોદ્દા દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ. અનુચ્છેદ 63માં શેની જોગવાઈ છે? ભારતના ઉપરાષ્ટ્રપતિની. અનુચ્છેદ 64માં શું જોગવાઈ છે? ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. અનુચ્છેદ 65માં શું જોગવાઈ છે? રાષ્ટ્રપતિનું મૃત્યુ અથવા ગેરહાજરી સમયે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે. અનુચ્છેદ 66માં શું જોગવાઈ છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંત અનુસાર થાય છે? સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ દ્વારા ગુપ્ત મતદાનથી પરોક્ષ રીતે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા અને નિમાયેલા તમામ સભ્યો. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા કેટલા સભ્યો દરખાસ્ત મૂકનાર અને કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? 20-20.
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારે કેટલા રૂપિયા આરબીઆઈમાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડે છે? 15,000. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા: તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, રાજ્યસભાનો સભ્ય બની શકે તેવી યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું સુપરત કરે છે? રાષ્ટ્રપતિને. અનુચ્છેદ 67માં શું જોગવાઈ છે? ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત. અનુચ્છેદ 69માં શું જોગવાઈ છે? ઉપરાષ્ટ્રપતિના શપથની.